નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના એગોલા રોડ સ્થિત સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં જિલ્લાના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે વિવિધ વક્તાઓએ પ્રેરણાદાયક સંબોધન આપ્યા હતા. મંચ પર આગેવાનો અને સંત મહાત્માઓએ હિન્દુ સમાજને સંગઠિત કરીને રાષ્ટ્રીય મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશો આપ્યો હતો. સંમેલનમાં યુવાનોને સંસ્કાર, શિક્ષણ અને સેવા કાર્યમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સંમેલન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું. ઉપસ્થિત જનમેદની આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો. આજ રોજ હનુમાન વસ્તીના વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરેલ. તેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ પ્રેમી જનતા એકઠી થયેલ અને સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં તેનું આયોજન કરેલ. જુદી જુદી બાળકોએ કૃતિઓ રજૂ કરેલ અને બહુ બહોળી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા અહીંયા એકઠી થયેલ. એમાં શ્રી લાલાવાડાથી પધારેલ મહંત શ્રી તથા પ્રચારક શ્રી રવિભાઈ ગજ્જર પધારેલ અને તેઓએ બૌદ્ધિક તથા સંતે આશીર્વાદ રૂપી પ્રવચન કરેલ અને ભોજન સાથે ધર્મપ્રેમી જનતા આયોજન કર્યા બાદ છૂટી પડી.